સુરતીજનો ખાવા પીવાના શોખીન છે, જો કે હવે તેઓ માટે ચેતવણીરૂપ કિસ્સાઓ સામે આવી રહ્યા છે। સુરતમાં આઈસ્ક્રીમના નમૂના ફેલાવ્યા છે, જેમાં હનુમંતે આઈસ્ક્રીમ એન્ડ લિક્વિડનો કાજુ અંજીર આઈસ્ક્રીમ, અમરદીપ આઈસ્ક્રીમ એન્ડ જ્યુસનો અમેરિકન ડ્રાયફ્રૂટ આઈસ્ક્રીમ, બાલાજી આઈસ્ક્રીમ પાર્લરનો વેનીલા આઈસ્ક્રીમ અને ભરકાદેવી આઈસ્ક્રીમનો પણ વેનીલા આઈસ્ક્રીમનો નમૂનો ફેલ થવા પામ્યો છે, જેને કારણે હવે આઈસ્ક્રીમ ખાનારાઓને ખરેખર ચેતવાનો સમય આવી જવા પામ્યો છે। સુરતીઓને સ્વાદપ્રિય જનતા તરીકે ઓળખવામાં આવે છે। તેઓ ઉનાળા દરમિયાન આઈસ્ક્રીમ તેમજ અન્ય ઠંડા કોલ્ડ કોકો જેવા પીણા પીવાનું વધુ પસંદ કરતા હોય છે, પરંતુ ચિંતાજનક બાબત એ છે કે જે જાણીતા આઈસ્ક્રીમ વિખ્યાતાને કોલ્ડ લોકો વેચનારા છે, તેમના ત્યાંથી આરોગ્ય વિભાગ દ્વારા જે નમૂના લેવામાં આવ્યા હતા તે નમૂનાનો રિપોર્ટ આવી ગયો છે। હનુમંતે આઈસ્ક્રીમ એન્ડ લિક્વિડનો કાજુ અંજીર આઈસ્ક્રીમ, અમરદીપ આઈસ્ક્રીમ એન્ડ જ્યુસનો અમેરિકન ડ્રાયફ્રૂટ આઈસ્ક્રીમ, બાલાજી આઈસ્ક્રીમ પાર્લરનો વેનીલા આઈસ્ક્રીમ અને ભરકાદેવી આઈસ્ક્રીમનો પણ વેનીલા આઈસ્ક્રીમના હેલ્થ લેબોરેટરીમાં તપાસવામાં આવ્યા હતા, જે નમૂનાઓ ફેલ થતાં આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ છે। એજ્યુકોઇલ ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા ગત દિવસોમાં સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગે અલગ અલગ ઝોનમાં 6 જેટલી સંસ્થામાંથી આઈસ્ક્રીમના નમૂના લીધા હતા અને પૃથ્થકરણ સારું મોકલાવેલા હતા, જેમાંથી 4 નમૂનાઓ સેન્ટ્રલ ઝોન, ઉધના ઝોન, કતારગામ ઝોન અને લીંબાયત ઝોનમાંથી સબ સ્ટાન્ડર્ડ માલુમ પડતા હતા। તેમની સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આગામી દિવસોમાં તેમની સામે એજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ કાર્યવાહી કરવામાં આવશે। આઈસ્ક્રીમમાં પ્રોટીન અને ફેટનું પ્રમાણ ઓછું મળવામાં આવેલું છે। લોકોને શું મેસેજ આપશે? લોકોને એ મેસેજ આપે કે આ સોફ્ટ અને ઓછો કલરવાળો આઈસ્ક્રીમ તમે પસંદ કરશો તો આવી શક્યતાઓ ઘટી જશે। આરોગ્ય અધિકારી સાળુંકેએ જણાવ્યું હતું કે સુરત હેલ્થ અને હોસ્પિટલ અને ડેઝિગ્નેટેડ ઓફિસર તેમજ આરોગ્ય અધિકારી સૂચના તથા સીધા માર્ગદર્શન મુજબ ચાલુ મહિનામાં ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા સ્થળ તપાસ કરી આઈસ્ક્રીમના નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેમાં 4 નમૂનાઓ ધારાધોરણ મુજબનું માલુમ પડ્યા નથી, જેથી જે તે સંસ્થા ઇસમો સામે એજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરાશે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।